નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના રાજસ્થાન પ્રવાસ અને તેમના દ્વારા રાજ્યના વિકાસ અને કાયદાકીય સુધારાઓ અંગે કરાયેલા મહત્વપૂર્ણ સંબોધન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું। રાજસ્થાનમાં ₹4 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવની ગ્રાઉન્ડ બ્રેકિંગ તેમજ ₹9,315 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ શિલાન્યાસ કરવામાં આવ્યું, જેને અમિત શાહે વિકાસ અને ન્યાયની નવી સવાર ગણાવી છે। અમિત શાહે સ્પષ્ટ કર્યું કે 21મી સદીનો સૌથી મોટો રિફોર્મ ભારતના 3 નવા ફોજદારી કાયદાઓની શરૂઆત છે, જેણે ગુલામીના પ્રતીક કાયદાઓમાંથી દેશને મુક્તિ અપાવી છે। આજે આપણે આ સમગ્ર ઘટનાક્રમ, રોકાણની વિગતો, વિકાસ કાર્યોની રૂપરેખા અને નવા ફોજદારી કાયદાઓના કારણે રાજસ્થાનમાં ન્યાય વિતરણ દરમાં આવેલા મોટા ફેરફારો પર વિગતવાર વાત કરીશું। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાજસ્થાન હવે ભાજપ સરકારના શાસનમાં રોકાણ અને ઉદ્યોગનું હબ બની રહ્યું છે। તેમણે મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અગાઉ લોકાર્પિત રાઇઝિંગ રાજસ્થાન સમિટ બાદ રાજ્યમાં ₹35 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવો આવ્યા છે। જયપુરમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2025 સુધીમાં ₹4 લાખ કરોડની ગ્રાઉન્ડ બ્રેકિંગ કરવામાં આવી। માર્ચ 2025 સુધીમાં થયેલી ₹3 લાખ કરોડની ગ્રાઉન્ડ બ્રેકિંગ સાથે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં કુલ ₹7 લાખ કરોડની ગ્રાઉન્ડ બ્રેકિંગ થઈ ચૂકી છે। આ રોકાણ મુખ્યત્વે ઉર્જા, રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં થયું છે। અમિત શાહના મતે આ રોકાણો રાજસ્થાનમાં વિકાસ, વ્યાપાર અને રોજગારના નવા કીર્તિમાન સ્થાપિત કરશે। આ વિશાળ રોકાણ રાજ્યની આર્થિક ગતિવિધિઓને વેગ આપશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારની વ્યાપક તકો ઊભી કરશે। અમિત શાહે રાજસ્થાનમાં ₹9,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું। આ કાર્યો પ્રદેશના કાયાકલ્પમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। મુખ્ય વિકાસ કાર્યો વિશે વાત કરીએ તો જળ ક્ષેત્ર, શિક્ષણ અને રમતગમત, આરોગ્ય અને ઉર્જા। જ્યારે જળ ક્ષેત્રમાં જલ જીવન મિશન હેઠળ પીવાના પાણીની પરિયોજનાઓ અને સ્માર્ટ સિટી મિશન હેઠળ જળ વિતરણ પ્રણાલીનું સુદ્રઢીકરણ, શિક્ષણ અને રમતગમતમાં બાલક ફૂટબોલ અકાદમી અને આવાસીય વિદ્યાલયોનું નિર્માણ, આરોગ્ય અને ઉર્જામાં જન સ્વાસ્થ્ય અને ઉર્જા ક્ષેત્રે જોડાયેલા વિવિધ કાર્યો। જ્યારે રાજસ્થાન સરકારની 150 યુનિટ મફત વીજળી યોજના માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 5 લાખ દૂધ ઉત્પાદકોને ₹3,64 કરોડની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને યુનિફોર્મની રકમ પણ પ્રદાન કરવામાં આવી। FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને સુરક્ષા સંબંધિત વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ તમામ યોજનાઓ સીધી રીતે સામાન્ય માણસના જીવન ધોરણને સુધારવા પર કેન્દ્રિત છે, જે મોદી સરકારના ઇઝ ઓફ લિવિંગ ના વિચારને આગળ વધારે છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતના 3 નવા ફોજદારી કાયદાઓને 21મી સદીનો સૌથી મોટો રિફોર્મ ગણાવ્યો। તેમણે કહ્યું કે આ કાયદાઓ દેશવાસીઓને ગુલામીના પ્રતીક કાયદાઓમાંથી મુક્તિ અપાવશે અને ડોરસ્ટેપ જસ્ટિસ ના સ્વપ્નને સાકાર કરશે। અમિત શાહે આશા વ્યક્ત કરી કે 3 નવા ફોજદારી કાયદાઓ સંપૂર્ણપણે લાગુ થયા બાદ ઇઝ ઓફ જસ્ટિસમાં મોટો પરિવર્તન આવશે। તેમણે માહિતી આપી કે નવા કાયદાઓ લાગુ થયા બાદ રાજસ્થાનમાં સજા અપાવવાનો દર, દોષ સિદ્ધિ દર 42%થી વધીને 60% થઈ ગયો છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંપૂર્ણ અમલ પછી આ દર 90% સુધી પહોંચી જશે, જે ન્યાય વ્યવસ્થામાં મોટો કાયાપલટ હશે। ગૃહમંત્રીએ રાજસ્થાનમાં આ નવા ફોજદારી કાયદાઓ પર આધારિત એક પ્રદર્શનનું પણ લોકાર્પણ કર્યું, જે ન્યાય પ્રણાલીના તમામ સ્તંભોના કાર્યોને જીવંત સ્વરૂપમાં દર્શાવે છે। અન્ય એક મહત્વપૂર્ણ જાહેરાતમાં અમિત શાહે કહ્યું કે મોદી સરકાર નાફેડ અને NCCF-માં નોંધાયેલા ખેડૂતોની દળ અને તેલીબિયાની દલહન, તિલહન તમામ પાકને 100% MSP પર ખરીદી રહી છે, જે ખેડૂતોની આવક સુરક્ષિત કરવામાં મદદ કરશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહનો રાજસ્થાન પ્રવાસ માત્ર એક રાજકીય ઘટના નહોતી,
પરંતુ તે રાજ્યમાં રોકાણ, કાયદાકીય સુધારા અને જનકલ્યાણના ત્રિવેણી સંગમનો સંદેશ લઈને આવ્યો છે. ટૂંકમાં અમિત શાહનો આ પ્રવાસ એ સ્પષ્ટ સંકેત આપે છે કે રાજસ્થાન હવે ભ્રષ્ટાચારના યુગમાંથી બહાર આવીને વિકાસ, વ્યાપાર અને ન્યાયના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા સાથે આર્થિક પ્રગતિ પણ સર્વોચ્ચ પ્રાથમિકતા પર છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.